સુરતના સચિન મગદલ્લા રોડ પરથી પસાર થઈ રહેલા વેપારીની કારમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળતા ચાલક કારમાં જ ભડતું થઈ ગયા હતા. કારમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વેપારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકો નજીક પહોંચી શક્યા ન હતા અને ચાલક કારની અંદર જ ભડતું થઈ ગયા હતા. મૃતક કાર ચાલક દીપક પટેલ કારના લેવેચનો વ્યવસાય કરતા હોવાનું અને આહવા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જે કારમાં આગ લાગી એ પેટ્રોલ કાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે કારમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો અને આગ કેવી રીતે લાગી એ અંગે હવે FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના સચિન મગદલ્લા રોડ પર બની હતી. કારમાં બેસેલા આહવા ગામના દીપક પટેલ, જે કાર લેવેચનો વ્યવસાય કરતા હતા, તેઓ આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાના સમયે લોકોએ કારમાં બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો અને તરત જ કારમાંથી ધુમાડો ઉડતો જોયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દીપક પટેલને બહાર કાઢવાનો કોઈ પ્રયાસ પણ સફળ ન થયો. કારમાં જ દીપક પટેલનું ભડતું થઈ ગયું હતું. ઘટનાના પ્રત્યદર્શીઓના જણાવ્યા મુજબ દીપક પટેલ કારમાં એકલા હતા. બ્લાસ્ટ થયા બાદ કાર ઝડપથી આગની લપેટમાં આવી ગઈ હતી. રસ્તે પસાર થતા લોકો અને નજીકના વિસ્તારના રહીશોએ આગ બુઝાવવાનો અને દીપકભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેઓ કાર સુધી પહોંચી શક્યા ન હતા. આ ઘટના બાદ સૌથી મોટો સવાલ છે કે કારમાં આગ કેવી રીતે લાગી? દીપક પટેલ પેટ્રોલ પર ચાલતી કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પેટ્રોલ કારમાં કોઈ શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર બ્લાસ્ટ થયો હોય તેવી શંકા છે. કેપિંગ ઓથોરિટી અને ફાયર વિભાગે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. આગને કારણે કાર પૂરેપૂરી બળી ગઈ હતી અને તેનું મટીરિયલ્સ ફાયર વિભાગ માટે તપાસ માટે મહત્વનો પુરાવો બની શકે છે. સમગ્ર મામલે FSL દ્વારા પણ તપાસ કરવામાં આવશે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તારણો પરથી આગ શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીના કારણે લાગી હોઈ શકે છે. ફોરેન્સિક ટીમે પણ સ્થળ તપાસ શરૂ કરી છે અને આગ કેવી રીતે લાગી તે જાણવા માટે વિવિધ એંગલથી તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.